રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગોદમ સાહેબ કરે છે. એની સાથે સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનું આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલીપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે. 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી. એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો એટીએમથી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે. આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવાવાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનું છે. આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી રહ્યા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદણવાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપણે ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. સાહેબ, જે 5 દિવસના